ભુજ તાલુકાના ઝુરા ગામે દેશી દારૂ વેચાતો હોવાની વ્યાપક ફરિયાદ હોવા છતાં માધાપર પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી। આશા વર્કરે વહેલી સવારે વિડીયો બનાવ્યો, દારૂ કબજે કર્યો ત્યારે આરોપીઓએ દારૂ પરત મેળવવા માટે ધાકધમકી કરી મહિલા અને તેના પુત્રને પકડી રૂમમાં બંધક બનાવી હતી અને ગામમાં બીજો કોઈ દારૂ બંધ કરાવવા માટે ઊભો ન થાય તેવું સબક શીખડાવવાની ધમકી આપી હતી। માથાકૂટ કરતા સમગ્ર મામલે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જ્યારે મહિલા માધાપર પોલીસ સ્ટેશને ફરિયાદ માટે ગઈ ત્યારે પીઆઈએ ફરિયાદ લેવાના બદલે મહિલા સાથે અણછાજતું વર્તન કર્યું હતું। આ મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો। ત્યારે એસપી દ્વારા માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈડીએમ ઝાલાની ક્રાઇમ અગેન્સ્ટ વુમન વિભાગમાં બદલી કરવામાં આવી છે। તેમના સ્થાને મહિલા પીઆઈ AK જાડેજાને માધાપર પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે। મહત્વનો સવાલ એ છે કે આ બદલી કર્યા બાદ પણ ઝુરા ગામમાં દેશી દારૂનું દૂષણ બંધ થશે કે નહીં। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કચ્છનું સૌથી વધુ દારૂ વેચાય છે। હવે જોવાનું એ છે કે મહિલાઓ દારૂ બંધ કરાવવા આગળ આવી છે ત્યારે મહિલા પીઆઈ આ દૂષણ બંધ કરાવશે કે નહીં। કચ્છ જિલ્લામાં તાપમાનના વધઘટનો દોર યથાવત રહ્યો છે। બુધવારે ભુજ અને કંડલામાં તાપમાનનો પારો ગગડ્યો હતો, જ્યારે રાજ્યના સૌથી શીત મથકના સ્થાને અડીખમ નલિયાનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધારા સાથે 11 ડિગ્રી નોંધાયું હતું। આ અંગેની વિગતો મુજબ કચ્છમાં છવાયેલો ધૂંધળો માહોલ વિખેરાયા બાદ ફરી ઠંડીની ચમક અનુભવાઈ રહી છે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત વધઘટનો દોર યથાવત રહ્યો છે। નલિયાનું ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી, જ્યારે ભુજનું 14.8 અને કંડલાનું 16.5 ડિગ્રી નોંધાયું હતું। નલિયા સિવાય અન્ય મથકો પર લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો। કચ્છમાં હાલે મોડી સાંજથી સવાર સુધી ઠંડક બાદ દિવસ દરમિયાન હુંફાળું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે। કચ્છના રણ પ્રદેશમાં શિયાળા દરમિયાન લાખો સુરખા પક્ષીઓનું આગમન થાય છે। આ પક્ષીઓ લાખેણા જાણી તરીકે પણ ઓળખાય છે। હાલમાં રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં 1 લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે। ખડીરના અમરાપરથી લોધરાણી તરફ જતા સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ વચ્ચે તેમનો જમાવડો જોવા મળે છે। આગામી સમયમાં તેમની સંખ્યા 3 લાખને પાર કરી જવાની શક્યતા છે। ખડીરથી સાતલપુર તરફના રોડ ટુ હેવન જેવો માર્ગ નજીકના રણ વિસ્તારમાં સુરખાબની વસાહત જોવા મળી રહી છે। પોતાની જન્મભૂમિ પર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશ વિદેશમાં ફેલાઈ જતા આ પક્ષીઓ ખડીર બેટના અમરાપરથી લોધરાણી જાગીર વચ્ચેના વિસ્તારમાં શોભી રહ્યા છે। હાલમાં લગભગ 1.25 લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી નોંધાઈ છે। અહીંથી પસાર થતા પ્રવાસીઓ નયનરમ્ય નજારો માણવા માટે ગળીભર રોકાઈ જતા હોવાનું પ્રવાસી સતાજી સમાએ જણાવ્યું હતું। છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરીમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે। કચ્છનું મોટું રણ તેમજ અમુક અંશે નાનું રણ પણ વન વિભાગના સેન્ચ્યુરી વિસ્તારમાં આવે છે। તેમના રૂટના રોકાણ સ્થળોએ વન વિભાગ દ્વારા 2019થી ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત સુરખાબ પક્ષીઓના મોટા પ્રજનન માટે રણમાં ખાસ સી આકારના ડેઝર્ટ પોઈન્ટ અને લિનિયર પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા છે। બંને પ્રકારના સુરખાબ પક્ષીઓ કચ્છના રણમાં પ્રજનન કરતા આવ્યા છે। તેમના આકાશી વિચરણમાં કચ્છના રણ વિસ્તારના માર્ગો સમાવિષ્ટ છે। ત્યારે તેમના પડાવ દરમિયાન પક્ષીઓ માટેના અનુરૂપ બનાવાયેલા આ પ્લેટફોર્મ ફાયદો આપે છે। આ પ્લેટફોર્મના કારણે તેમના પાડાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે, જેમાં સુરખાબના પક્ષીઓના ઈંડાઓ સલામત રહે છે અને નવા પક્ષીઓના જન્મની પ્રક્રિયામાં વધારો થયો છે। મધ્ય અને પૂર્વ એશિયામાં તેની વસ્તી સ્થિર કે વધતી જઈ રહી છે, જ્યારે યુરોપમાં ઘટાડો જોવા મળે છે। રણમાં ખારું પાણી અને વરસાદ પડતા મીઠું પાણી એમ બંને મિશ્રિત થાય છે, જેથી અનેક પ્રકારની અતિ સૂક્ષ્મ વનસ્પતિઓ અને જીવાતો ત્યાં જન્મ લે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં પ્લેન્કટોન કહે છે। પ્લેન્કટોનની સંખ્યા 1 મિલીલીટરમાં 50 લાખથી લઈ કરોડો સુધીની સંખ્યા હોય છે, જે ફ્લેમિંગોનો ખોરાક છે। સુરખાબ મુખ્યત્વે બ્લુ ગ્રીન એલ્ગી ખાય છે। એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી મોટા રણમાં આવેલી છે, જે રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય છે। આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો। રણમાં સુરખાબના માળાનું પ્રથમ નિરીક્ષણ 1883માં સ્વર્ગસ્થ મહારાવ ખેંગારજી દ્વારા કરાયું હતું। પૂર્વ કચ્છ વન વિભાગના મુખ્ય અધિકારી આયુષ વર્માએ જણાવ્યું હતું કે કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન ધરાવે છે। તેમની સંખ્યામાં પ્રતિ વર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે। અમુક બધા લોકો જો સુરખાબ ઉર્ફ હંજની સંખ્યાના જો ઉત્તરોત્તર વૃદ્ધિ સાલ દરે સાલ જો જોવા મળ્યા છે, તો તે બાબતે હું આ જણાવું કે સૌપ્રથમ તો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે આપણા માઇગ્રેટરી બર્ડ્સના એક પેસેજ રૂટ હોય તો તેમાં પડે। તો આપણા ગ્રેટ રન ઓફ કચ્છ જો અમારે સેન્ચુરી વિસ્તારના બહોળા એરિયા કવર કરશે અને લિટલ રન ઓફ કચ્છના પણ કુછ અંશ કચ્છ વિસ્તારમાં આવે। તો જ્યાં કુદરતી રૂપથી હંજના એક સ્ટોપઓવર છે
આ તો હકીકત છે. ત્યાં પછી વન વિભાગ દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેના પ્રજનન વધી શકે તે માટે એક પહેલ કરવામાં આવ્યા હોય. તો સને 2019-20 અને 2021 થી આ પહેલ શરૂ કર્યા હોય, જેમાં સી શેપ્ડના ડેઝર્ટ પોન્ડ અને લિનિયર પ્લેટફોર્મ જે બધા માટીના પાળા હોય એફેક્ટિવલી ડિફેક્ટો, તો જે વન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવ્યા હોય. અને એના પ્રભાવ શું હોય કે જો આપણા જો ફ્લેમિંગો ઉર્ફ હંસ જો અહીંયા પ્રજનન કરશે તો તેના ઈંડા આથી પહેલા ધોવાઈ જાય. તો જ્યારે આપણા પ્લેટફોર્મ નિર્માણ કરી દીધું હોય તો આ પ્લેટફોર્મના કારણે તેના ધોવાણ બહુ ઓછા થઈ ગયા છે. એઝ અ રિઝલ્ટ આપણા બોથ મોટા હંસ અને નાના રંજ, જેને અમે ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો તરીકે ઓળખીએ, તો આ બધાના પ્રજનનના સફળતા ઉત્તરોત્તર વધી ગયા છે. તો તે અન્વયે હું આપણે જસ્ટ ફેક્ટ કહું તો આ વર્ષે પણ 3 થી 4 લાખ આશરે ફ્લેમિંગો જોવા મળ્યા હતો, અને જસ્ટ 5 years બેક આ સંખ્યા આશરે 1 લાખને આજુબાજુ હતી. અને જસ્ટ ટુ ફર્ધર ઇન્ફોર્મ, આ વર્ષે પણ જે આપણા વન ખાતા અહીંયા 5 નए સી શેપ ડેઝર્ટ પોન્ડ અને 8 જેવા લિનિયર સ્ટ્રક્ચર અગેન પ્લેટફોર્મ તરીકે તૈયાર કરશે. આ સંખ્યા વધી ઘટી શકે, પરંતુ ઓવરઓલ આપણા આ આયોજન છે. ધન્યવાદ. કચ્છ જિલ્લામાં મતદાર યાદીની સુધારણા માટેની ખાસ ઘન સુધારણા ઝુંબેશની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. સંભવત 1-2 દિવસમાં તમામ મતદારોના એન્યુમરેશન ફોર્મના ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને શુદ્ધ અને ક્ષતિરહિત બનાવવા સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે, જેની મુદત 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કચ્છમાં કામગીરી મુદત પૂર્ણ થયા પહેલા જ પૂર્ણ થશે. કચ્છ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું હતું કે કચ્છના 6 વિધાનસભા વિસ્તારોમાં મહદ અંશે કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. કચ્છના કુલ 16,90,584 મતદારો પૈકી 14,41,749 મતદારોના એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. કચ્છમાં અત્યાર સુધી કુલ 1,87,225 મતદારો મળી આવ્યા નથી, જેથી આ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ જશે. ક્ષતિરહિતતા સુનિશ્ચિત કરવા મૃત્યુ પામેલા, કાયમી સ્થળાંતરિત અથવા ગેરહાજર મતદારોના નામ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ રાધાસિંહ ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ કલ્પનાબેન જોશીના નેજા હેઠળ અગત્યની મીટિંગ તેમજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લામાં ચાલતા તમામ દેશી દારૂના હાટડા પર મહિલા કોંગ્રેસ જનતા રેડ પાડી હાટડાઓ બંધ કરાવશે. આ ઉપરાંત જિલ્લા પૂર્વ તેમજ પશ્ચિમ વિભાગમાં મહિલાના હેલ્પલાઇન નંબર જાહેર કરી પીડિત વ્યક્તિઓના વહારે જશે. હાલમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે અને આખા ગુજરાતમાં દારૂ ગલીએ ગલીએ વેચાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ દારૂ જોઈતો હોય તો ઘરે ડિલિવરી થઈ રહ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે બુટલેગરો અને પોલીસ એકબીજાના મિત્ર બનીને આ કારોબાર ચલાવી રહ્યા છે. દારૂના નશામાં અનેક યુવાન મહિલાઓ વિધવા બની તેનું દુઃખ ભોગવી રહી છે, તેમજ આ દેશનો યુવા પણ દારૂના રવાડે ચડી પોતાનું ભવિષ્ય દાવમાં લગાડી દે છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે દેશ બરબાદીના માર્ગે જઈ રહ્યો છે. ઘણી જગ્યાઓ પર બુટલેગરો સાથે પોલીસ મિત્રોની પણ ભાગીદારી છે, જે ખરેખર પોલીસ વર્દીને કલંકિત કરે છે. દારૂબંધી મુદ્દે સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. વિકાસની વાતો કરતી સરકાર વિનાશના માર્ગે જઈ રહી હોય તેવો મહિલા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. અદાણી બંદર પર હાલમાં ડ્રગ્સ પકડાયું છે, તેમજ 15 લાખ જેટલા યુવાનો તેમજ 1,05,000 મહિલાઓ ડ્રગ્સની લતે ચડી ગયેલ છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે દારૂ અને ડ્રગ્સ પર સરકારના 4 હાથ છે. તે ખરેખર દેશનું દુર્ભાગ્ય છે. કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું. તે મુદ્દો એવો હતો કે હાલમાં જે ઘણા સમયથી આ ચર્ચિત છે દારૂબંધી. આમ તો ઘણા વખત ત્યાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે, ત્યારે ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે અને જેમાં ઘણી બધી મહિલાઓ અને યુવા વર્ગનો એક ધનોતપનોત નીકળી ગયું એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે આ ખરેખર યુવાનો કે મહિલાઓનો જ ખાલી પ્રશ્ન નથી, આખો દેશ બરબાદ થઈ રહ્યો છે. ત્યારે એ પ્રશ્નના ભાગ સ્વરૂપે આજે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દારૂના અડ્ડા ઉપર
જનતા રેડ પાડવી, તેમજ અને પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં 2 હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવશે અને એ હેલ્પલાઇન નંબર ઉપર જેઓના પણ જે પીડિત વ્યક્તિઓના કોઈ પણ પ્રશ્ન આવશે એના માટે કરીને મહિલા કોંગ્રેસ એમની મદદે જશે. કચ્છ જિલ્લામાં આજે જ્યારે જોઈએ છે આપણે ત્યારે દારૂના એટલા હડકાવ વધી ગયા છે પોલીસની મિલીભગતથી. આજે જ્યારે આપણે જોઈએ ત્યારે ક્યાંય ને ક્યાંક દારૂના હડકાવ એટલા છે, ઇંગ્લિશ ને દેશી દારૂ ને સાથે સાથે એમડી તો એવું છે કે એ નામ મારા માટે નવું છે, પણ ડ્રગ્સ જે છે એ એટલા વધી ગયા છે કે આજે યુવાનો એ ડ્રગ્સ પીને, દારૂ પીને ને ચોરીના ને લૂંટના ને ઘરેલું હિંસા આ નશાના દ્વારા થઈ રહ્યા છે. હું એક વાત કહેવા માંગુ છું કે મને એક નાની માહિતી મળી છે કે પૂર્વ કચ્છમાં હિટ એન્ડ રનના કેસ 63 થયા છે. જ્યારે આટલું મોટું કચ્છ છે ને જેની અંદર 63 કેસ થયા હોય તો આપ બી અનુમાન લગાવી શકો છો કે શું 63 જ કેસ થયા હશે ને. જ્યારે કચ્છની અંદર મારું વિસ્તાર જે આવે છે ગાંધીધામ, આદિપુર, એની અંદર બી અમુક એવા કેસો છે જે પોલીસ ચોપડે ચડતું જ નથી. ત્યારે આજે દારૂ પીને આવ્યા હોય એની અંદર દારૂ પીવાવાળાને પકડીને બેસાડી દેવામાં આવે છે, પણ દારૂના અડ્ડાઓ સુધી પોલીસ જતી નથી. જો દારૂના અડ્ડાઓ સુધી જતી હોય તો આજે દારૂના અડ્ડાઓ જે ચાલુ છે એ બંધ થઈ જાય. ગુજરાતમાં દારૂબંધી છે તો ગુજરાતમાં દારૂ મળી જ કઈ રીતે શકે એ એક પ્રશ્ન છે. પછી જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એ એક નિવેદન આપે છે કે અમે વોરંટ પોલિસી બનાવી છે, તો એમાં પાછું આંકડા એ જાહેર કરે છે કે આટલા અમે કેસ કર્યા, આટલા દારૂના અડ્ડા અમે પકડ્યા, આટલો ડ્રગ્સ પકડ્યો. તો ભાઈ શ્રી, હું તમને કહેવા માંગુ છું કે આટલું તમે આ બધા આંકડા જાહેર કરો છો, પણ આ બધું સિર્ફ અને સિર્ફ કાગળ ઉપર છે. એનું કારણ છે કે શેરીએ અને ગલીએ છે ને દારૂના હાટડા અને અડ્ડા છે, બરાબર. અને ગ્રહ સંઘવીને હું ખુલ્લું કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીને હું ખુલ્લું કહેવા માંગુ છું કે ભાઈ શ્રી, આપ એવું કહેતા હો કે અમારા આટલા આંકડા, આટલા બધું જાહેર તમે કર્યું છે, પણ ખરેખર તમે સાચી કામગીરી કરતા હો તો ગુજરાતમાં આટલો દારૂ ઠેક ઠેકાણે કેમ મળે છે? કેમ દારૂના જે બુટલેગરો છે એમને તમારી સરકારનો કે પોલીસનો ડર નથી? અત્યારે પોલીસ અધિકારી અને સરકારની મિલી ભગત છે, એટલા માટે જ અત્યારે દારૂનું જે દૂષણ છે એ ફૂલ્યું ફાલ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.